પ્રકરણ 1 ઈંટોની ઇમારત. તમે બધાએ ઈંટો તો જોઈ જ હશે, ખરું ને? ઈંટોનો ઉપયોગ ઘર, મોટી મોટી ઇમારતો વગેરે બનાવવામાં થાય છે. પરંતુ તમે ક્યારે ઈંટથી બનતી પેટર્ન જોઈ છે ખરી? આવી ઈંટની પેટર્ન જાગૃતિ શાળામાં જોવા મળે છે. ચાલો તેનો કિસ્સો સાંભળીએ. આ શાળા પશ્ચિમ બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં આવેલી છે અને આ વાત સત્ય છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા, જે અહીંયા બતાવેલ છે. તેને ધ્યાનથી જુઓ. આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન બનાવવામાં આવેલી છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. તેના 5 માળના ભોંય તળિયાની ઈંટોની પેટર્ન અહીંયા બતાવી છે, જે કઈ રીતે ગોઠવેલી છે તે ધ્યાનથી જુઓ. આવી સુંદર પેટર્ન જોઈ કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી સુંદર પેટર્ન બનાવેલ છે. આપણે એ તો ભૂલી જ ગયા. ચાલો આપણે શાળાની જમીન પર આવી રીતની કોઈ સુંદર પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. શાળામાં બનાવેલી પેટર્ન અહીંયા દર્શાવેલી છે, તે ધ્યાનથી જુઓ. મહાવરો. ઈંટ કેવી રીતે દોરવી? તમે જુદા જુદા ચિત્રો તો દોરો જ છો, બરાબર ને? તમે ક્યારેય ઈંટનું ચિત્ર દોર્યું છે? અહીંયા ઈંટના 2 ચિત્રો દોરેલા છે, જેમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. અહીં આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજા ચિત્રમાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. મહાવરો. ઈંટોની જાળીમાંથી જુઓ. અહીં જાગૃતિ શાળામાં ઈંટોથી પેટર્ન બનાવનાર કડિયાઓએ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન અહીં દિવાલ પર બનાવી છે. જે પેટર્ન અહીંયા બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ. આ બંને ચિત્રમાં આપણે જાળીની જુદી જુદી જાતની પેટર્ન જોઈ શકીએ છીએ. અહીં આપેલા બંને ચિત્રમાં કેટલા પ્રકારની જાળીની પેટર્ન જોવા મળે છે? અહીં 5 જાતની જાળીની પેટર્ન જોવા મળે છે. ઈંટોની પેટર્ન જાળી જોઈ, હવે ઈંટોથી બનતી બારીઓના ચિત્રો પણ જોઈએ. અહીંયા આવું એક ચિત્ર આપેલ છે. હવે આપણે ઈંટોની ધારની મદદથી કેવી પેટર્ન બને તે જોઈએ. અહીંયા બતાવેલ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. અહીંયા જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ આ રીતે બનાવવામાં આવ્યો છે. ત્રિકોણ જેવી દેખાતી ઈંટો જાળીની ક્યારીમાં પણ તમે જોઈ શકો છો. ઈંટની મદદથી બનતી કમાન કેવી દેખાય છે તે જોઈએ.
શું તમે કમાન જોઈ છે? નથી જોઈ? ચાલો હું તમને જુદી જુદી કમાનોવાળા મકાન બતાવું. આપેલ ચિત્રોને ધ્યાનથી જુઓ. દરેક ચિત્રમાં જુદી જુદી કમાન બતાવેલ છે. પહેલા ચિત્રમાં ફૈઝાબાદની શાળામાં જોવા મળતી કમાનનું છે. બીજા ચિત્રમાં કોઈ પુલની બનાવટમાં જોવા મળતી કમાન છે. ત્રીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં ઓરચાની કમાન કેવી સુંદર રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. અહીં આપેલ બારીની જાળી ખૂબ જ સુંદર છે. તે પાતળી ઈંટોમાંથી બનાવેલ છે. તમે પાતળી ઈંટો જોઈ છે ખરી? આપણે ફક્ત ઈંટો જોઈ છે. ઈંટોની પણ અલગ અલગ જાતો હોય છે, જે અહીં દર્શાવેલ છે. તેને ધ્યાનથી જુઓ. જાગૃતિ શાળાના કડિયા, જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટો ઉપયોગ કરતા. તેમના કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે. મહાવરો. શોધો. ઈંટનું માપ. ઈંટનું માપ ચોક્કસ હોતું નથી. કોઈ મોટી અથવા નાની, કોઈ પહોળી અથવા કોઈ ચપટી હોય છે, પણ આ દરેક ઈંટનું માપ પણ અલગ અલગ હોય છે. ધારો કે કોઈ એક ઈંટની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર ને ઊંચાઈ 3 સેન્ટીમીટર છે. ઈંટનું માપ આનાથી અલગ પણ હોય. ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. ઈંટો બનાવવાની પ્રક્રિયા કંઈક આવી હોય છે. ઈંટોને માટીથી બનાવી સૂકવવામાં આવે છે. તે પછી તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. અહીંયા ભઠ્ઠીનું જે ધુમાડિયું દેખાય છે તેની ઊંચાઈ અંદાજિત 50 મીટર હશે. અહીંયા ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે ઈંટો સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે, જે અહીં દર્શાવેલ છે. ઈંટ બનાવવા માટે સૌ પ્રથમ જમીન ખોદીને માટી કાઢવી પડે. તે માટીને પાણી નાખી ભીની કરવી પડે. ત્યારબાદ ભીની માટીને લંબચોરસ ફ્રેમમાં નાખવી પડે. માટી થોડીક સુકાઈ જાય ત્યારબાદ ફ્રેમમાંથી ધીરેથી કાઢવી. હવે તેને સૂકવવા લાંબી હરોળમાં મૂકી દેવાની. સુકાયા બાદ તેને ભઠ્ઠીમાં પકવવી. ઉદાહરણ: ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા ચિત્રો આપેલા છે. આ ચિત્રો આડાઅવળા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો. ઉકેલ: સાચો ક્રમ છે 3, 4, 2, 1. શું તમે ઈંટ પકવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો? ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. હજારોની સંખ્યામાં. 100,000થી પણ વધારે 100,000ને 1 લાખ પણ કહેવાય. આપણે જાણીએ છીએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999 છે. તેમાં 1 ઉમેરતા આપણને 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000 મળે છે. તેવી જ રીતે 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999 છે. તેમાં 1 ઉમેરતા 10,000 મળે, જે 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. 5 અંકની મોટામાં મોટી સંખ્યા 99,999 છે. તેમાં 1 ઉમેરતા મળે 1 અને 5 શૂન્ય, જેને 1 લાખ કહીશું.
1 લાખમાં 5 શૂન્ય હોય છે. મહાવરો. મૌખિક ગણો. ઉદાહરણ: 100 ઈંટોના 150 રૂપિયા હોય તો 300 ઈંટોના કેટલા રૂપિયા થાય? ઉકેલ: 100 ઈંટોના 150 રૂપિયા હોય તો 300 ઈંટો એટલે કે 100 ઈંટોની 3 ગણી માટે 150 રૂપિયાના પણ 3 ગણા કરવા પડે. 150 રૂપિયાના 3 ગણા 450 રૂપિયા થાય. આમ 300 ઈંટોના 450 રૂપિયા થાય. ઉદાહરણ: 1000 જૂની ઈંટોનો ભાવ 1200 રૂપિયા હોય તો 500 જૂની ઈંટોના કેટલા રૂપિયા થાય? ઉકેલ: 1000 ઈંટોની અડધી ઈંટો કરતા 500 ઈંટો મળે. આ જ રીતે 1200 રૂપિયાના અડધા કરતા 500 ઈંટોના રૂપિયા મળી જાય. 1200 રૂપિયાના અડધા કરતા 600 રૂપિયા મળે. આમ 500 ઈંટોના 600 રૂપિયા થાય. ઉદાહરણ: મનુ પાસે 500 ઈંટો છે. તે એક ઈંટ ₹10 ના ભાવે વેચે તો તેની પાસે કેટલા રૂપિયા જમા થાય? ઉકેલ: એક ઈંટના 10 રૂપિયા છે. આપણે 500 ઈંટોના કેટલા રૂપિયા થાય તે શોધવા છે, માટે આપણે 500નો 10 સાથે ગુણાકાર કરીશું, જે 5000 રૂપિયા મળશે. આમ મનુ પાસે 500 ઈંટો વેચતા ₹5000 જમા થશે. મહાવરો. આપણે શું શીખ્યા? ઈંટોથી બનતી પેટર્ન. ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે? 1 લાખ એટલે 100,000. મૌખિક ગણતરીની મદદથી આપેલ ઉદાહરણનો ઉકેલ શોધતા.